નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું ઝરણા સોની। સૌથી પહેલા વાત કરીએ જળ પ્રહારથી હાહાકારને લઈને। દેશના અલગ અલગ રાજ્યોમાં પૂર પ્રકોપની સ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ જળબંબાકાર છે અને સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે। ગંગાના પાણી ફરી એકવાર મુશ્કેલી વધારી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં ગંગા નદીનું જળસ્તર ફરી એકવાર વધી રહ્યું છે, જેને કારણે સ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ છે। જોકે માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં, ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે। उत्तर भारत में मेघ प्रलय। गंगा नदीए मचावी मेघ तबाही। उत्तर प्रदेशना 11 जिल्लाओ जळबंबाकार। आकाशी आफतथी हाहाकार। मुसळधारथी दिल्हीनी रोकाई रफ्तार। उत्तर भारतમાં હાલ પૂર પ્રકોપની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક રાજ્યોમાં હજુ પણ વરસાદી પાણીનો કહેર છે। આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના છે। જુઓ, ગંગા નદીના પાણીએ કેવી રીતે બરબાદી લાવી દીધી। अनेक जिल्लाओं में वरसादना पाणी फरी वळ्या छे। उत्तर प्रदेशना विविध जिल्ला में वरसादी हालाकी बंद थवानुं नाम नथी लई रही। अनेक जिल्लाओं में जळबंबाकारनी स्थिति यथावत छे अने तेनी वच्चे आजे पण 39 जिल्ला में भारे वरसादनुं एलर्ट जाहेर करायुं छे। बात करिए वाराणसीनी तो शुक्रवारे गंगा नदीना जळस्तरमां घटाडो थता लोकोए राहतनी आशा हती, परंतु शनिवारे फरी एकवार गंगानुं पाणी भयजनक सपाटीए पहोंची गयुं अने लोकोनी मुश्केली अने चिंता वधी गई। गंगा नदीना घाट अने नीचाणवाळा अनेक विસ્તારો पाणीमां गरकाव छे। गईकाले ज्यां पाणी ओसरवानी शरूआत थई हती त्यां फरी एकवार स्थिति वणसी गई। સૌથી ચિંતાજનક દ્રશ્યો મુરાદાબાદમાંથી સામે આવી રહ્યા છે। અહીં રામગંગા નદી ગાંડીતુર બની છે। ગામડાઓ અને શહેરો જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે। લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે તો ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। મુરાદાબાદ નૈનીતાલ હાઈવે પરના લગભગ 12થી વધુ ગામડાઓ ભયાવહ પૂરની ઝપેટમાં છે। ભીકનપુર ગામમાંથી ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા। नदीओ खतराना निशान करता ऊपर वही रही है, जेना कारणे तंत्रए लोकोने नदीथी दूर रहवाना निर्देश आप्या छे। जो नदी का जल स्तर है वो 191.180 मीटर है और जो डेंजर लेवल है वो 190.6 मीटर है। तो अभी जो रामगंगा नदी में खतरे के निशान से ऊपर पानी बह रहा है। इस स्थिति में हमने जो भी शहर के इलाके हैं जैसे सीएल गुप्ता घाट, दसवां घाट, खटघर, उन सभी और जामा मस्जिद, ये सभी जगह का दौरा कर लिया है। अभी आबादी में पानी आने स्टार्ट नहीं हुआ है, लेकिन जिस हिसाब का ट्रेंड है तो आने की संभावना है। इसलिए हमने जो भी लोग वहां जा रहे हैं सिर्फ देखने या इस पर्पज से उनको प्रिकॉशनरी तौर पर मना किया गया है। मुरादाबाद सहित प्रयागराजना पण अनेक विस्तारो जळमां गरकाव छे। અહીંનું જાર્જટાઉન પોલીસ મથક તળાવમાં જાણે કે તબદીલ થઈ ગયું હોય તેવો ઘાટ છે। નૈની બજારમાંથી પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગૌશાળામાં પણ પાણી ફરી વળતા સ્થિતિ ખૂબ જ ખરાબ છે। हमारी गौशाला में भी सुबह से पानी का स्तर काफी बढ़ गया है। रात भी थोड़ा पानी था तो रात 12 बजे भी यहीं पे हूँ, 12 बजे से गौशाला पे हैं और तब से जो व्यवस्थाएं हम संभवतः कर पाएंगे वो कर रहे हैं। सभी अपने उच्च अधिकारियों को हमने अवगत भी करा दिया। अच्छा, कितनी यहाँ पर गौ माताएं कितनी हैं? यहाँ पे सर गौवंशीय पशुओं की संख्या 139 है।
યુપીમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે. નદીઓમાં ફરી એકવાર પાણીનું સ્તર વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરી. 42 જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આમાંથી 8 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, જેને કારણે સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે. વહેલી સવારે જ દિલ્હીમાં મુશળધાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણી થઈ ગયા. દિલ્હી એનસીઆર સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વધી ગઈ. બિહારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બિહારના તમામ 38 જિલ્લામાં વરસાદની ચેતવણી યથાવત છે. આગામી 5 દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. રાજ્યમાં હવામાન સ્થિર રહેશે, પરંતુ વરસાદ ચાલુ રહેશે. ઓરેન્જ એલર્ટ સાથે 19 જિલ્લાઓમાં વીજળી પડવાની પણ શક્યતા છે. ઝારખંડમાં પણ 11 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. ઝારખંડમાં અત્યાર સુધીમાં 43% વધુ વરસાદ પડ્યો છે. ત્યારે 11 ઓગસ્ટ સુધી ઝારખંડના ઘણા ભાગોમાં વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. આમ દેશના અલગ અલગ રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ યથાવત રહી શકે છે. એટલે કે આકાશી કહેરથી લોકોને હાલ તો રાહત મળવાની કોઈ શક્યતા નથી. બ્યુરો રિપોર્ટ, ટીવી9.